વાત કરીએ તો અમદાવાદના બોપલ વિસ્તારમાં હોસ્પિટલના પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ છે। આ દિવાલ તૂટતા 3 જેટલી ગાડીઓ અંદર ઉતરી ગઈ હતી, જોકે હોસ્પિટલની બાજુમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી। કન્સ્ટ્રક્શન સાઇટમાં 3 જેટલી ગાડીઓ ઉતરી પડી હતી। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદના બોપલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં હોસ્પિટલના પાર્કિંગની આ દિવાલ ધરાશાયી થઈ છે, જેના કારણે થઈને આ દ્રશ્યો સર્જાયા છે। દિવાલ તૂટતા 3 જેટલી ગાડીઓ અંદર પડી ગઈ હતી। જોકે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, આ રીતે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ છે, શું વિગત? જંગના વાત કરવામાં આવે તો બનાવ અમદાવાદના બોપલ વિસ્તારનો છે કે જ્યાં સરસ્વતી હોસ્પિટલની બાજુમાં જે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગનું ભોંયરું ખોદવાની જે કામગીરી છે તે ચાલતી હતી, તેની સેફ્ટી વોલ બનાવવામાં આવી રહી હતી અને ગઈકાલે રાતથી જે વરસાદ અમદાવાદ શહેરમાં શરૂ થયો છે તેના કારણે જે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હતી તેનો જે માટીનો ભાગ હતો તે દબાઈ જતા હોસ્પિટલની જે પ્રોટેક્શન વોલ અને જે રોડ હતો આરસીસીનો તે તૂટી પડ્યો છે અને તેના કારણે પાર્કિંગની 3 ગાડીઓ આ ખાડામાં એટલે કે જે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હતી તેના ભોંયરામાં ઉતરી ગઈ છે। જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થવાના સમાચાર નથી સામે આવ્યા, પરંતુ ફાયર વિભાગે રેસ્ક્યુ હાથ ધરીને જે 3 ગાડીઓ જે ખાડામાં ઉતરી ગઈ હતી તેને સહી સલામત બહાર કાઢવા અને સાથે કયા સંજોગોમાં બનાવ બન્યો તેની પણ તપાસ શરૂ કરી છે। બીજી તરફ જોવા જઈએ તો બોપલ વિસ્તાર અને શેલા વિસ્તારની અંદર આ ચોમાસામાં આ ચોથો એવો બનાવ છે કે જ્યાં જે દિવાલ છે તે પ્રોટેક્શન વોલ ધરાશાયી થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હોય। આ પહેલા પણ બોપલ શેલા રોડ ઉપર એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના બાજુમાં આવેલા ફ્લેટની જે દિવાલ હતી તે ધરાશાયી થઈ હતી, તેની બાજુમાં આવેલા એક આરએમસી પ્લાન્ટ હતો તેની દિવાલ ધરાશાયી હતી। એટલે કે જ્યારે અંડર ભોંયરાના કામકાજ ચાલતા હોય છે, ખોદકામ ચાલતું હોય છે, ત્યારે પાણી ભરાવાના કારણે આવી સ્થિતિઓ સર્જાતી હોય છે, પરંતુ યોગ્ય કામગીરી ન થતા કેટલાક જે એન્જિનિયરો હોય છે કે જે આખી આ કામગીરી કરતા હોય છે તેમના વિરુદ્ધ પણ અગાઉ પગલાં લેવામાં આવ્યા હતા અને આવા બનાવો અટકે તે માટેની માંગ કરવામાં આવી રહી છે। તો જે પ્રકારનો આ બનાવ બન્યો છે જિગ્નેશ, કોઈ પણ પ્રકારની બેદરકારી જો કરવામાં આવી હોય તો તેની સામે અત્યારે શું કાર્યવાહી કરાશે? કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને અત્યારે વરસાદી સિઝન છે, તો તેને લઈને અત્યારે શું કાર્ય કરાશે? જંગના મોટા ભાગના જોવા જઈએ તો ચોમાસાની ઋતુની અંદર ભોંયરાના ખોદકામ મોટાભાગે બિલ્ડરો નથી કરતા હોતા, પરંતુ કેટલીક કન્સ્ટ્રક્શન સાઇટ કે જે ઝડપથી પૂરી કરવાના ઈરાદેથી જે કોન્ટ્રાક્ટરો હોય છે તે કામ કરતા હોય છે અને જ્યારે ભોંયરા ખોદાતું હોય અને તે સમયે જો વરસાદ પડે અને વરસાદી પાણી ભરાય અથવા તો કોઈ લાઈન લીકેજ થાય અને પાણી ભરાય તો તેના કારણે માટી બેસી જવા, રોડ તૂટવા, દિવાલો તૂટવી અથવા તો જે પ્રોટેક્શન વોલ છે તે તૂટવાની ઘટનાઓ બનતી હોય છે અને આવો જ બનાવ આ ચોમાસાની સિઝનમાં ત્રીજી વખત માત્ર બોપલ અને શેલા વિસ્તારમાં બન્યો છે। એટલે કે જે કામગીરી 24 કલાક ચાલતી હોય છે તેમાં કારણે જ આ બનાવ બનતા હોય છે, પરંતુ જ્યારે ભોંયરા ખોદાતા હોય ત્યારે તેની અંદર એક પ્રોટેક્શન વોલ ઊભી કરવી, તેને યોગ્ય રીતે તેની જાળવણી કરવી અને ત્યારબાદ જે ખોદકામ છે તે કરી અને આસપાસની બિલ્ડિંગને નુકસાન ન પહોંચે તે રીતે કામગીરી કરવાની ફરજ પાડવામાં આવતી હોય છે। પરંતુ આ જે 3 બનાવો બને છે કયા કારણોસર બન્યા, કોની બેદરકારી હતી કે કેમ, અથવા તો પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી કે કેમ, તે તમામ જે તપાસ છે તે થયા બાદ હકીકત સામે આવશે કે આ બનાવ પાછળના કારણો શું છે। જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ।